જોતી નથી ને આવતા નહીં. જો નુકસાન એટલું થયું છે, કોઈ ધારાસભ્ય આવ્યા નથી, તો મેં વેલજીભાઈને ફોન કરીને કીધું કે ભાઈ આપણીને કેમ કોઈ આવ્યું નથી, પીવાનું પાણી નથી, ખાવા નથી, છોકરા નાના હોય તો કઈ પીવાનું નથી, તો તમારે અમારે બધું પલ્લી ગયું છે, તો તમારે આવવાની જરૂર છે. મારા ભાઈ એમ કહેતા હતા વેલજીભાઈ કે બેન તમે ભાજપમાં મત આપો, તો હું ટોળા લઈ લઈને જતી હતી ભાજપમાં મત આપવા, તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી, અને અમે કાલના ટાઈમનો હેરાન થાય છે તો પણ કોઈ જોવા નથી આવ્યું. અમે અત્યારે સુરેશભાઈ ધામેલિયા મારી ઘરે આવીને ચા પાણી પી ગયા હતા, ત્યારે મેં કીધું હતું કે સુરેશભાઈ પાણી આવશે ત્યારે શું થશે, મને કે વરસાદ આવે તો ને છે, ભાજપને ખબર નથી, આ જોઈ જવા કરે આવીને હું છું છે હું નહીં, આ બાર બસાને ખાવા પીવાનું કઈ નથી, એટલું તમે અત્યારે બધું થઈ ગયું છે, ધોલ મકાન થઈ ગયું છે, તમે જોવો જરા અહીંયા આવીને ડોકાતા નથી કોઈ. કરો પાણીનો નિકાલ, નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને. આ બધી ચીજો જોજે તો તમે લઈ જાઓ, તમારા નોકરી કરાતા હોય ને તો લઈ જાઓ તમે. તમારા ખિસ્સા ભરીને વંડીઓ કરાવી, અમારે પાણી અમારે શું દેવાનું, અમારે જીવને હું, તમે તો તમારી એસો આરામ કરી લીધા, અમારે એના સંપલ નથી આવતા. ભાજપ જોતી નથી ને આવતા નહીં, આવતા જ નહીં કરે આ બાજુ નારબાની. અરે ડોકું કાઢવા તો આવું પડે કે નહીં? અહીંયા આવ્યા પાણી ઉતરી ગયું તોય કોઈ ડોકું કાઢવા નથી આવ્યા.